માંગરોળમાં 3 દિવસમાં 103% વરસાદ, મેઘરાજાએ આખી સિઝનનું સાંટું વાળ્યું. થરાદમાં વીજળી પડતા 3 ભેંસના મોત, અમદાવાદમાં છાંટા, સુરતનું કોઝવે ઓવરફ્લો. 3 જુલાઈના વરસાદે રાજ્યમાં જમાવટ કરી દીધી છે અને કેટલીક જગ્યાએ કહેર બનાવીને વરસ્યો છે. છેલ્લા 24 કલાકના રાજ્યમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ, માળિયાહાટીનામાં 14 ઇંચ અને ડાંગના વધઈમાં 13 ઇંચથી સ્થિતિ વણસી છે. માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાંટું વાળ્યું છે. પૂરની સ્થિતિ વચ્ચે ગઈકાલે તાપીના વાલોડમાં 2 લોકો તણાઈ જતા મોત નીપજ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબાકારની કટોકટી સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં પૂરને કારણે કુલ 22 ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના 9, માણવદરના 3 અને કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે. સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતા જ મગરવાડા ગામના પૂરના પાણી ઘસી જતા આખું ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં 1 મીમીથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ સામાન્ય નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 6 જિલ્લામાં રેડ અને 4 જિલ્લામાં ઓરેન્જ અને 6 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે 2 અલગ અલગ વિસ્તારમાં તંત્ર દ્વારા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અને કુલ 29 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.